નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરીશું ગુજરાતની નવરાત્રી જે શક્તિની, ભક્તિ અને મસ્તીનો તહેવાર છે, ત્યારે નવરાત્રીના 9 રાત અલગ અલગ રંગ, સંગીત, ગરબા અને આરાધના જે આપણને આપણાથી મળાવે છે. આવા જ એક ગરબાનું આયોજન કર્યું છે ધ સોશિયલ સર્કલે, જેમાં તમે તમારા લોકો સાથે પોતાના સર્કલમાં ગરબા રમી શકશો. આ વર્ષે અમદાવાદમાં ખાસ ગરબા યોજાઈ રહ્યા છે, જેમાં એક મોટા સર્કલમાં એક ધૂન પર, એક જ થીમ પર ગરબા રમવાનો એક અલગ જ અનુભવ થશે. ધ સોશિયલ સર્કલના ગરબા રસિકો માટે ખાસ એક ગરબો પણ તૈયાર કરાયો છે, જેમાં પહેલા માતાજીને આમંત્રણ આપવામાં આવશે. નવરાત્રીના ચોથા નોરતે જોડાઓ અમદાવાદના સૌથી શ્રેષ્ઠ ધ સોશિયલ સર્કલ ગરબા સાથે. સાલ સંસારનું તું સાટું વાળવા મળી આગમન કર આ નવદાડા તને રીઝાવું મનાવું ધીંગાણું મચાવું તું ન માને જો મારું નોરતાનું નોતરું. અમે લોકો બધા જ ફ્રેન્ડ્સ મળીને ધ સોશિયલ સર્કલ કરીને ગરબા ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ અમે લોકો કરી રહ્યા છીએ ઓન 25 સપ્ટેમ્બર થર્સડે. તો વી વિશ કે તમે લોકો અમારી સાથે જોડાઓ અને ગરબાનો આનંદ માણો. સોશિયલ સર્કલ બેઝિકલી અમે બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને હોસ્ટ કરી રહ્યા છે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ટાઈમ અમે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે અમદાવાદમાં. બધા પોતાના ક્લોઝ વન સાથે, ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ, બધા એક જ સાથે એક જ વેન્યુ પર ભેગા થઈને આ એક સરસ મજાનું અમે લોકો ઇવેન્ટ હોસ્ટ કરી છે. અમે લોકો એન્જોય કરી શકીએ. અને ઓલ્સો વન મોર થિંગ, આજની ઇવેન્ટ બેઝિકલી અમે એક સોંગ લોન્ચ કરીએ છીએ નોરતાનું નોતરું કરીને. એ અમે લોકો આ માતાજીને ઇન્વિટેશન આપીએ છીએ કે માતાજી પહેલાં તમે આવો અને તમારા પ્રેઝન્સથી આ ઇવેન્ટ સક્સેસફુલ જવાની છે, તમારા આશીર્વાદ જોઈએ છે. આ વર્ષે અમે લોકો એક ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ છે જે લોકો મળીને સોશિયલ સર્કલ કરીને ગરબા ઓર્ગેનાઇઝ કર્યા છે. સો આઈ વુડ વોન્ટ એવરીવન ટુ બી પ્રેઝન્ટ ઓન ચોથું નોરતું 25 સપ્ટેમ્બર, અને જરૂરથી આવજો અને અમારા સોશિયલ સર્કલ ગરબાને રોનક લગાવજો. સોશિયલ સર્કલ ગરબા છે જે અમે બધા ફ્રેન્ડ્સે ઓર્ગેનાઇઝ કર્યા છે કે બીજા બધા ફ્રેન્ડ્સ આવીને ઇન્વોલ્વ થઈને હેપી ગેધરિંગ, જોયસ ગરબા એવી રીતના બધા એન્જોય કરી શકે. ઇટ્સ ઓન ધ 25th ઓફ સપ્ટેમ્બર. પ્લીઝ ડુ કમ. એક બહુ જ બ્યુટિફુલ થોટ હતો સોશિયલ સર્કલ ગરબા આ વખતે 2025માં ઇન્ટ્રોડ્યુસ કરવાનો. ઇટ ઇઝ પ્યોરલી ડિપેન્ડ, એક વસ્તુ એવી છે જે આપણા લાઈફની અંદર એના વગર બધું જ અધૂરું છે, દેટ ઇઝ ફ્રેન્ડશિપ. કે ફ્રેન્ડશિપનો સોલ લઈને આ વખતે અમે લોકો ગરબા ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે 2025ના. અને દેટ વાય ધીસ બ્યુટિફુલ થીમ અને નેમ કેમ ઇન અવર હેડ કે સોશિયલ સર્કલ આ વખતે નામ આપવું છે. આ બધા જ મિત્રો માટે છે જે કોઈક વાર મળ્યા હતા, રોજ મળે છે અને મળતા રહેશે. એ લોકો માટે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છે અમે લોકો માતાના આશીર્વાદના નીચે. એક બહુ બ્યુટિફુલ નાઇટ થવાની છે ગરબાની. સો દેટ વોઝ ધ બેઝિક થીમ અમારા આખા સોશિયલ સર્કલના ફોર્મેશન. આયોજન એવું છે કે બહુ ક્લોઝ નાનપણના ફ્રેન્ડ્સે ભેગા થઈને આખું ઓર્ગેનાઇઝ કર્યું છે.
હું આ ગરબા વિશે એવી રીતે જાણું છું કે મોસ્ટ હેપનિંગ અને ટ્રેન્ડિંગ ગરબા મને લાગ્યા અને બહુ બધા ગરબાનું હોસ્ટિંગ મારા પાસે આવ્યું છે. પણ જ્યારે મેં એસઓસીનું ટ્રેન્ડિંગ ગરબા એની રીલ્સ અને એ બધું જોયું ત્યારે ખબર પડી કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફરન્ટ એન્ડ વેરી એક્સાઇટિંગ. તો હું આ લોકો સાથે એસોસિએટ થઈ છું. ગરબા ગુજરાતીઓની ઓળખાણ એટલે ગરબા, અને ગરબા આવે ત્યારે દરેક ગુજરાતી ગરબાની એક ધૂન પર પણ ઝૂમી ઉઠે છે. ત્યારે આ વખતે અમદાવાદમાં એક અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ધ સોશિયલ સર્કલ ગરબા. ગરબા એક જ દિવસના છે, ચોથા નોરતે, પરંતુ એ એક દિવસના ગરબા માટે પણ ઓર્ગેનાઇઝર્સે અથાગ મહેનત કરી છે અને એક દિવસના ગરબા માટે પણ માતાજીને સૌથી પહેલા આમંત્રણ આપ્યું છે નોરતાનું નોતરું ગીત લોન્ચ કરીને. ઓર્ગેનાઇઝર્સની ટીમમાંથી કેટલાક ઓર્ગેનાઇઝર્સ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાતચીત કરીશું. આપનું નામ? પ્રેષિતા શાહ. કેવું આયોજન છે આ વખતે? આ વખતે અમે આયોજનમાં એવું રાખ્યું છે કે અમારા બધું જ સાઉન્ડ જ છે, વરસાદમાં બી કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે, કે સાઉન્ડ બધું વોટરપ્રૂફમાં રાખ્યું છે, એટલે તમે વરસાદ આવશે તો બી સાઉન્ડ બંધ નહીં થાય. અને જે ગ્રાઉન્ડ છે એમાં બી ગ્રાસ પ્રોપર છે, એટલે કોઈના કપડાં કે બધું ગંદુ થવાનો ચાન્સીસ બહુ જ ઓછા છે. ગ્રેટ. ગરબા રસિકો માટે સૌથી મેઇન હોય છે ગ્રાઉન્ડ, સિંગર્સ, લોકેશન. સિંગર્સ કેવા હશે, લોકેશન શું હશે? સિંગર્સ બી બહુ જ સરસ છે, તમે આવજો, જોજો. અમારા ત્યાંના સિંગર્સ છે પાર્થ ઠક્કર અને પ્રિયા સરાયા છે, તો એ બી યુનિક છે. એમનું કોમ્બિનેશન બી આ ટાઈમ ન્યૂ છે. પ્લીઝ આવજો, જોજો. ગરબાનું નામ તમને ધ સોશિયલ સર્કલ કેવી રીતે સૂઝ્યું, શું મોટો છે? અમારું એકચ્યુઅલી બહુ જ યર્સથી એક ફ્રેન્ડ્સનું ગ્રુપ હતું અને અમે લોકોએ બહુ ટાઈમથી બહુ બધી જગ્યાએ સ્પોન્સરશિપ આપી. સો આ યર અમને એવું થતું હતું કે આપણે કંઈક આપણું પોતાનું કરીએ, એટલે અમે એવું વિચાર્યું કે કંઈક નવું યુનિક કરવું છે. સો આ સોશિયલ સર્કલ ગરબા જે અમે રાખ્યા છે એમાં અમે આ ટાઈમ ચોથા નોરતાએ રાખ્યા છે. બિલકુલ, એટલે ગરબામાં લોકો પોતાના સોશિયલ સર્કટ સાથે ગરબા રમી શકે, પોતાના લોકો સાથે તમે ગરબા રમી શકો, એ પ્રકારનું આયોજન ધ સોશિયલ સર્કલ ગરબા દ્વારા કરવામાં આવ્યું છે. અને એ લોકો તમામ લોકોને ઇન્વિટેશન પણ આપી રહ્યા છે કે ઇલાઇટ ક્લાસ ગરબા માટે તમે ચોક્કસ પધારજો, તે પ્રકારનું ઇન્વિટેશન પણ ઓર્ગેનાઇઝર્સ આપી રહ્યા છે. કેમેરામેન વિનોદ શર્મા સાથે માનસી સોની, અમદાવાદ.